અહીંથી માઇગ્રેશન થાય એ સતત ચાલ્યા કર્યું ઘણા વર્ષો સુધી. અને સીમાવર્તી ક્ષેત્રમાં કોઈ પણ રાષ્ટ્રની સુરક્ષા માટે તેનો નાગરિક એ સીમા ઉપર વસે એ સૌથી અગત્યનું છે. એ કાશ્મીર હોય કે અહીંયા હોય. અને અહીંથી જો માઇગ્રેશન કરીને લોકો નીકળી જાય તો સીમા ખાલી રહેશે. એકલું ફોર્સિસ આ કામ નહીં કરી શકે. એટલે અહીંયા જનસંખ્યા જે છે એમાં રાષ્ટ્રીયતા વધારે પ્રબળ બને એ બને જરૂરી છે. છેલ્લા 3 દયકાની અંદર હું કહી શકીશ કે બહુ મોટો બદલાવ આવ્યો. રિવર્સ માઇગ્રેશન બહુ થયું. કચ્છની અંદર ભૂકંપ પછી જે પ્રમાણે અહીંયા ઔદ્યોગિકરણ થયું જેના કારણે કરીને અહીંથી પહેલાં કચ્છમાંથી કમાવા માટે મુંબઈ જતા, કચ્છમાંથી કમાવા માટે બાકીની વિસ્તાર ઉપર જતા. હવે કચ્છમાં બધા કમાવા આવે એવી સ્થિતિ ઊભી થઈ છે. એટલે અહીંયા અર્થતંત્રના કારણે કચ્છનો બદલાવ જે આવ્યો બહુ મોટો આવ્યો. અને અહીંયા જ માત્ર નહીં, નખત્રાણાથી કરી અબડાસા, હું તો ત્યાં છેક ધોળાવીરાથી કરી કાળો ડુંગર હોય કે ધીણોધર હોય, ધીણોધરની સ્પર્ધા ઉપર પર્વત ઉપર ચડ્યો છું 2 વખત જોઈને દોડીને. ખાવડાના ગામડાની અંદર પણ છેક છેલ્લા સુધી અરામીનાળાથી કરીને બધા આખા બેલ્ટની અંદર બાઇક ઉપર પણ ફર્યો છું. પહેલાં ત્યાં આગળ કોઈક ગામોની અંદર, બન્ની વિસ્તારની અંદર તો માત્ર પશુપાલન દેખાય, બાકી કિલોમીટરો સુધી માણસ કોઈ નહોતા. હવે ત્યાં લોકો વ્યવસાય માટે ખાસ કરીને સફેદ રણ, અને સફેદ રણના કારણે તો બહુ આખો વિસ્તારની અંદર બહુ મોટો બદલાવ આવ્યો છે. એટલે સીમા જે પહેલી ખાલી હતી ને એ સીમા અત્યારે માણસોથી, આપણા ભારતના નાગરિકોથી ભરાઈ ગઈ.